નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો। હવે તમે 10મા ધોરણમાં દ્વિઘાત સમીકરણો તો ભણી ચૂક્યા છો, તો તમને ખબર છે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય। પરંતુ મિત્રો અહીંયા સંકર સંખ્યાઓ એ આપણા માટે નવો શબ્દ છે। સંકર સંખ્યાઓ સમજવા માટે આપણે શરૂઆત કોઈ એવા સમીકરણથી કરીએ કે જેનો ઉકેલ મેળવવો ખૂબ અઘરો હોય, તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર ધ્યાન આપજો। તો સૌથી પહેલાં હું તમને પ્રાસ્તવિક શીખવાડીશ, એટલે કે તમને સમજ આપીશ કે સંકર સંખ્યાઓનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું અથવા તો ક્યાંથી સંકર સંખ્યાઓનો ઉદ્ભવ થયો। બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર ધ્યાન આપજો। ચાલો આપણે શરૂઆત કરીએ। ધારો કે આપણે સમીકરણ x² + 1 = 0 આ આપણે ઉકેલીએ। આમ તો તમે કહી શકો કે સર આ સમીકરણ ઉકેલી ન શકાય, કારણ કે તમને ખબર છે x² બરાબર મારે -1 લખવું પડે, આને હું ઉકેલું એટલે x² બરાબર -1 થાય। અને તમને ખબર છે જે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ નથી, રાઈટ, જે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ જ નથી। તમે બહુ સારી રીતે આ બાબત જાણો છો, મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે આ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ નથી। એનો અર્થ શું થયો? સંખ્યાઓનો વર્ગ નથી। એનો અર્થ એવો થયો ને કે અહીંયા વાસ્તવિક સંખ્યા આનો ઉકેલ જ ન મળે, એટલે આપણે એવું કહી શકીએ માટે x બિલોંગ્સ ટુ R ન મળે। જો અહીંયા મેં જે લખ્યું એ બરાબર ધ્યાન આપજો, x બિલોંગ્સ ટુ R ન મળે એટલે કે xની કિંમત વાસ્તવિક ન મળે એવું અર્થઘટન તમારે અહીંયા કરવાનું છે। એટલે એક્સની કોઈ આવી વાસ્તવિક સંખ્યા શક્ય નથી। તો હવે શું કરવું? તો હવે આપણને કંઈક કાલ્પનિક સંખ્યા મળતી હશે। વાસ્તવિક સંખ્યા આર એટલે સેટ ઓફ રિયલ નંબર, તમે જાણો છો, તો કંઈક કાલ્પનિક સંખ્યા મળતી હશે। તો આપણે આ કાલ્પનિક સંખ્યા વિશે વિચારીએ તો ગણિતની અંદર આ જે -1 છે ને એને પણ કંઈક કાલ્પનિક સંખ્યાનો વર્ગ ધારી લેવામાં આવે છે। હવે બરાબર ધ્યાન આપજો, અહીં -1 ને કોઈક કાલ્પનિક સંખ્યા, કોઈક કાલ્પનિક, જો એ કાલ્પનિક જ છે એટલે કોઈને ખબર નથી એ કઈ સંખ્યા છે, કોઈક કાલ્પનિક સંખ્યાના વર્ગ તરીકે સ્વીકારીએ, વર્ગ તરીકે સ્વીકારતા તે સંખ્યા કાલ્પનિકને અંગ્રેજીમાં ઇમેજનરી કહેવાય, તો તે સંખ્યા કાલ્પનિક લેતા I વડે દર્શાવીએ। મિત્રો આ જે સ્મોલ I મેં કર્યો છે ને એ કાલ્પનિકને અંગ્રેજીમાં ઇમેજનરી નંબર એવું કહેવાય, એટલે કે આ કોઈક ઇમેજનરી નંબર તરીકે આપણે લીધું છે। તો I² બરાબર -1 થાય। તો આ I એવી કાલ્પનિક સંખ્યા છે, તમે વિચારો આપણે ગણિતનું આમ તો ખૂન કરી નાખ્યું, મેં એવી સંખ્યા લખી અહીંયા કે જેનો વર્ગ -1 છે, એટલે કે I² બરાબર -1 થાય। હવે આપણે આ I² ને આખા ચેપ્ટરમાં હીરો તરીકે ધ્યાનમાં લેશું। I² I એટલે ઇમેજનરી નંબર, જે એવી ઇમેજનરી નંબર છે કે જેનો વર્ગ -1 થાય। તો તમને આશ્ચર્ય થશે, હવે આ x² બરાબર -1 ને ઉકેલો તો મારે લખવું પડે x² બરાબર I²। બીજું આ I એવી સંખ્યા છે કે જે વર્ગમૂળમાં -1 છે, કારણ કે I એવી સંખ્યા જેનો વર્ગ -1 થાય, તો I બરાબર વર્ગમૂળમાં -1 થાય। હવે તમને કોઈ એમ કહે કે x² + 1 = 0 ઉકેલો, તો મિત્રો હવે તમે ઉકેલી શકો। તો હવે x² + 1 = 0 ઉકેલતા તમે લખશો ને x² બરાબર -1, પણ -1 ને શું લખાય? I² લખાય। અને માટે મિત્રો x બરાબર ± I આના ઉકેલ થાય, એટલે xની કિંમત +I અને -I આ સમીકરણના ઉકેલ છે। ખૂબ ઇન્ટરેસ્ટિંગ ઉકેલો મળ્યા તમને, બરાબર ને? તો આ રીતે આ પ્રકારના સમીકરણોના ઉકેલ માટે આપણને જે સંખ્યા મળે છે
એ સંખ્યા આપણા માટે કાલ્પનિક સંખ્યા છે. હવે કાલ્પનિક સંખ્યા દર્શાવશું કેમ? તો કાલ્પનિક સંખ્યા પરથી આપણે સંકર સંખ્યા બનાવશું. મિત્રો, સંકર સંખ્યા એટલે તમને આમ તો એનું ગુજરાતી ખબર હશે કે સંકરણ કરવું એટલે કે ભેગું કરવું. હવે હું બે સંખ્યાઓને ભેગી કરીશ, જુઓ, કે જેને આપણે સંકર સંખ્યા તરીકે ઓળખશું. તો હવે આપણે વ્યાખ્યા જોઈએ, જે આપણા ચેપ્ટરનું નામ છે, સંકર સંખ્યા. આપણે કેવી સંખ્યાને સંકર સંખ્યા કહીએ એ આપણે જોઈએ. તો ધારો કે બે વાસ્તવિક સંખ્યાઓ AB છે, એટલે કે ધારો કે AB બિલોંગ્સ ટુ R છે. તો હવે આપણે સંકર સંખ્યા આ બંનેને મિક્સ કરીને બનાવશું. તો આ બંને વાસ્તવિક સંખ્યા પરથી બનતી સંખ્યા, આના પરથી જે બનતી સંખ્યા છે એ A + IB લેતા તે સંકર સંખ્યા છે. ટૂંકમાં શું કર્યું ખબર છે તમને? એક સંખ્યા એમનેમ રાખી, જુઓ, અને બીજી સંખ્યાને I વડે ગુણી નાખી, એટલે એને સંકર સંખ્યા કહેવાય. તે સંકર સંખ્યા છે જેને Z વડે દર્શાવાય, એટલે કે એને આપણે Z વડે દર્શાવીએ. તો Z શું થાય ખબર? કોઈ પણ સંકર સંખ્યા Z, અહીંયા સ્મોલ z લખવાનો રિવાજ છે, સ્મોલ z, કેમ કે કેપિટલ Z ને વળી પાછો તમે પૂર્ણાંક સંખ્યા ગણ કહેશો. તો સ્મોલ z બરાબર A + IB થાય. તો કોઈ પણ સંકર સંખ્યાનું સ્વરૂપ એ Z બરાબર A + IB હોય. આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે. આ સ્વરૂપે દરેક સંકર સંખ્યા જોવા મળે. હવે આપણે આ સ્વરૂપ પરથી થોડાક ઉદાહરણ લઈએ તો તમને સંકર સંખ્યા ખ્યાલ આવે. દાખલા તરીકે હું એક સંકર સંખ્યા લઉં તો તમને ખબર પડી જશે શું કરવાનું છે. દાખલા તરીકે 2 + I × 3. આ સંકર સંખ્યા થઈ. A બરાબર 2, B બરાબર 3. પછી -1 + I × √3. આ બીજી સંકર સંખ્યા થઈ. પછી હું એવી સંકર સંખ્યા લઉં કે માત્ર 3i. તો 3i પણ સંકર સંખ્યા છે. યાદ રાખજો, 3i ને તમે લખશો 0 + 3i. એવી જ રીતે હું 5i લખું તો આ પણ સંકર સંખ્યા છે, કારણ કે એને લખાય 0 + I × 5. -33 લખો તો મિત્રો આ પણ સંકર સંખ્યા છે, કેમ કે -33 + I × 0 લખી શકાય. એનો અર્થ એવો થયો કે દરેક સંખ્યા એ સંકર સંખ્યા છે. જો હવે જે હું તમને નોંધમાં લખાવું છું, દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે જ, એ સંકર સંખ્યા છે. એટલે તમે કોઈ પણ પ્રકારની વાસ્તવિક સંખ્યા દર્શાવશો તો એને સંકર સંખ્યા કહી શકીશ. ધારો કે તમને એમ થાય કે મારે માત્ર 5 લખવા છે, તો 5ને હું શું લખીશ? 5 + I × 0. એટલે કે તમે આને બોલશો A + IB સ્વરૂપ. તમે એમ કહો સર મારે -7/5 લખવા છે, તો પણ આ સંકર સંખ્યા છે. આને લગાય -7/5 + I × 0, એટલે કે A + IB. દરેક પ્રકારની વાસ્તવિક સંખ્યાને સંગત તમે સંકર સંખ્યા લખી શકો. એટલે આ લાઈન ખાસ યાદ રાખજો કે દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે જ. બરાબર. હવે સંકર સંખ્યાઓમાં સમાનતા પણ જોવા મળે. આપણે બે સંકર સંખ્યા સમાન હોય તો શું કહી શકીએ જોઈએ. જો બે સંકર સંખ્યાઓ, આપણે બે સંકર સંખ્યાઓ લઈએ, બે સંકર સંખ્યાઓ, એકને નામ આપી Z1, કેમ કે હવે તમને ખબર પડી ગઈ Z દ્વારા સંકર સંખ્યા દર્શાવે. તો એક સંકર સંખ્યા Z1 બરાબર A + IB અને Z2 બરાબર C + ID. આવી બે સંકર સંખ્યા આપણે લઈએ અને આ બે જો સમાન હોય એવું ક્યારે કહી શકાય ખબર છે? આ બે સંકર સંખ્યા સમાન હોય એવું ક્યારે કહી શકાય? જો મેં એની નીચે અંડરલાઈન કરી. પહેલી સંકર સંખ્યા A + IB, બીજી C + ID. આ સમાન હોય તો A બરાબર C તથા B બરાબર D થાય જ. આ ખાસ ધ્યાન રાખજો. A બરાબર C અને B બરાબર D થાય જ. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ બે સંકર સંખ્યાઓ માટેનું.
તો હું બે સંકર સંખ્યાઓ આ રીતે લખી નાખું. વાસ્તવિક સંખ્યાઓ, બે વાસ્તવિક સંખ્યાઓ છે x તથા y માટે, બે વાસ્તવિક સંખ્યાઓ માટે 4x વત્તા i કૌંસમાં, જો હવે તમારે આ રીતે લખવાની ટેવ પાડવાની જ છે, i કૌંસમાં 3x માઇનસ y બરાબર 3 વત્તા i કૌંસમાં -6 હોય તો દાખલો આમ છે કે x અને y શોધો. તો હવે આપણે આ સહેલાઈથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. જોઈએ આપણે વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે આ રીતે આપેલું છે 4x વત્તા i કૌંસમાં 3x માઇનસ y બરાબર 3 વત્તા i ગણ્યા માઇનસ છે. તો આપણે x અને y શોધવાનું, તો શોધી નાખીએ. અહીંયા શું કરવાનું છે એ તમને કહી દઉં. તો મિત્રો આપણે હમણાં જ જોયું, બે સંકર સંખ્યા સમાન હોય તો i સિવાયના ભાગને સરખાવો અને i વાળા ભાગને સરખાવો. તો હું અહીંયા બે સરખામણી કરીશ. આ બે સંકર સંખ્યા સમાન છે ને, મારો આ હાથ જોજો ખાસ. તો આ 4x અને 3 સમાન થાય એટલે 4x બરાબર 3 લખી શકાય તથા આ ભાગ 3x માઇનસ y લખી શકાય. મિત્રો આને વાસ્તવિક ભાગ કહેવાય. i સિવાયના ભાગને વાસ્તવિક અને i વાળા ભાગને કાલ્પનિક ભાગ કહેવાય. તો આમાંથી x મને મળી ગયા 3/4. તો x ની કિંમત મળી ગઈ 3/4. આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો 3 ગુણ્યા 3/4 માઇનસ y બરાબર -6. આમ લખી શકાય. આ -6 ને અંદર લઈ આવું, અહીંયા સાદરૂપ આપીએ તો 9/4. આ -6 અંદર જાય તો +6 થાય અને -y સામે વહી જાય તો +y થઈ જાય. તમે જાણો -y ને સામે જવા દીધા. તો માટે y શું મળે આપણને? અહીંયા લસા લઈ લ્યો 4. તો 9 + 6 4 24 થઈ જશે અને 24 ને 9 33/4. તો બસ x અને y ની કિંમત મળી ગઈ. દાખલો પણ પૂરો થઈ ગયો. તો હવે આપણે સમજવાનું શું છે? તો મિત્રો હવે આપણે જે સમજવાનું છે ને એ હું નોંધ કરીને લખું છું. સમજવાનું કંઈક એવું છે કે જો સંકર સંખ્યા z બરાબર a + ib આપેલ હોય, સંકર સંખ્યા z બરાબર a + ib હોય તો આ a ને, એટલે કે જે i સિવાયનો ભાગ છે a ને z નો વાસ્તવિક ભાગ, કેમ કે એમાં i નથી, વાસ્તવિક ભાગને અંગ્રેજીમાં રિયલ પાર્ટ ઓફ z વડે દર્શાવતા એને rez વડે દર્શાવાય. અને b ને, આ જે b છે z નો કાલ્પનિક ભાગ કહે છે. એને એનો કાલ્પનિક ભાગ એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z imz કહે છે. એટલે આને યાદ રાખજો, આ imz છે. માટે કોઈ પણ સંકર સંખ્યા z બરાબર a + ib લખેલું હોય તો તમારે સમજવાનું એક રિયલ પાર્ટ ઓફ z છે વત્તા i ગુણ્યા બીજો ઇમેજનરી પાર્ટ ઓફ z છે. આ a રિયલ પાર્ટ ઓફ z છે અને આ b એ ઇમેજનરી પાર્ટ ઓફ z છે. અંગ્રેજીમાં જ બોલવાની ટેવ પાડવાની. a ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને b ને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહે છે. અને જ્યારે બે સંકર સંખ્યા આ રીતે સમાન આપેલ હોય ત્યારે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવવાનો, કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવવાનો અને ગણતરી દ્વારા એની કિંમત નક્કી કરી લેવાની રહેશે. તો આ રીતે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકાય. આવતા લેક્ચરમાં હજી આ આઈની સાથે આપણે ઘણી બધી વાતો કરવાની છે, તો એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.